જૂનાગઢમાં સ્ટુડન્ટ વિઝા આપવાના બાને ભાજપના નેતા તેમજ તેમના બે મિત્રો સાથે વર્ષ 2022માં 75 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધવામાં આવી છે। જૂનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાકેશ ધુલેશિયાના પુત્ર સોહિલ તેમજ રાકેશભાઈના મિત્ર એડમિશન કરવા માટે અમને અહીંયા મળવા ગયા હતા ત્યારે એને અમને જે કંઈ સમયે એને એમ કીધું કે તમારે 60 લાખ રૂપિયા એક એક જણાને દેવા પડશે। તો બે છોકરાઓનું એડમિશન કરવું હોય તો બેને ગણતરી કરીને તમારે આવવાનું અને બાકીના 3 મહિનાનું જૂનું ફંડિંગ જોઈએ। રાકેશભાઈ હવે તમારા પૈસા છે ને એ કે હું પાછા મગાવી લઉં છું, મારાથી હવે કંઈ થઈ એમ છે નહીં અને મેં કે જે કંઈ આ બધું કર્યું છે એમાં એ કે હવે આગળની કંઈ પ્રોસિજર ચાલતી નથી, આમ છે તેમને બાના કાઢવા માંડો। ત્યાં બધા રાકેશભાઈ તમારા ઉપર ગેમ થઈ ગઈ છે, તમારી ઉપર કાગળિયા બધા ડોક્યુમેન્ટ તમે ખોટા આપેલા છે, જેથી કરીને તમે તપાસ કરો અને આમાં અંદર ઊંડા ઉતરો તો તમને ખ્યાલ આવશે। પછી અમે બધા ચેક કરાવ્યા કાગળિયાના અંતે, ત્યારે અમને ખબર પડી કે આ બધું ફ્રોડ થયેલું છે। આમ આ આરોપી અજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝાની વ્યવસ્થા પૂરી પાડવાના બહાને ફરિયાદી અને તેના મિત્ર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી, જે બાબતે છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને કુલ બંને સાથે મળીને 75 લાખ રૂપિયા જે પરત આપવાના હતા તે આપેલા નહીં। આ બાબતે હાલ આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે। છેલ્લા ઘણા આ બનાવ છે 2022માં બનેલો, પરંતુ આરોપી અત્યાર સુધી છે એ ફરિયાદીને વિશ્વાસ અપાવતો હોય કે પૈસા પરત આપી દેશે। છેલ્લે જ્યારે તેના જેટલા પણ કોન્ટેક્ટ નંબર હતા તેના ફોન રિસીવ કરવાના બંધ થઈ ગયેલા અને સ્વિચ ઓફ થઈ જતા ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ